નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિ ચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રની એ વિદ્યા છે જેના દ્વારા વિવિધ સમયગાળાઓની આગાહી કરવામાં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓની આગાહી કરે છે, ત્યાં જ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળમાં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવામાં આવે છે. ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધો ઉભા કરી શકે છે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે. આથી તમે શું ખાઓ પીઓ છો તે અંગે સાવચેત રહેજો. ખર્ચ વધશે, પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારી શકો છો તેવી રહેશે નહીં. આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો. રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ. સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો. જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે. આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં. ખાસ કરીને તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હોય. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. સાવધાન રહો, કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે. કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ઘરના પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન છલકાવી શકો છો. બિઝનેસમેન માટે સારો દિવસ. બિઝનેસમેન માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો, જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતા સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂર્તા અને આઝાદી આપશે. ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈક મોંઘી વસ્તુ ખરીદી શકો છો, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. પ્રેમ મર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે. તમે આ વાત પહેલા પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારી આસપાસ શું થાય છે તેની તકેદારી રાખો. આજે તમે કરેલા કામનો શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે, પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે, જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. તમારા બાળકની સમસ્યા સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો અડચણભર્યો રહેશે. સ્પર્ધા ઉભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામભર્યું બની જશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે. સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો. આનાથી તમને લાભ થઈ શકે છે. જીવનસાથી તમારી સંભાળ લેશે. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે. તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો. ઓફિસને લગતી સમસ્યા ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. આજે તમે કોઈ પણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો. આજે તમારી જીવન સંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભરી બાબતમાં ટેકો આપશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મન સ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે.
વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારું બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારો પ્રિય પાત્ર તમારા માટે દેવદૂત બની જશે. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે પુણ્યની જરૂર પડશે. અપાર રચનાત્મક અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમારા જીવન સાથે તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદશે. તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. પ્રેમમાં કોઈકને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે. જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે. આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશો. આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો. તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે, પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે. આથી તેના વિશે વિલાપ કરવા જેવું નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. ઘરના કામો તમને મોટા ભાગના સમય વ્યસ્ત રાખે છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. કામના સ્થળે વરિષ્ઠ તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે. ધીરજ રાખો, કેમ કે તમારા સતત પ્રયાસો, વિવેક, બુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે, પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનાર સાબિત થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો. ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એકલ મંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે. આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતા વધારે મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે. બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારું છે, અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ, કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે, બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે, કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારા કેટલાક મિત્રો તમારા ઘરે આવી શકે છે. તમે તેમની સાથે સમય પસાર કરી શકો છો. જોકે દારૂ, સિગારેટ જેવા પદાર્થોનું સેવન કરવું તમારા માટે સારું રહેશે નહીં. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એક તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડ નું બટન ન દબાવ્યું હોય. તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે ફરી આ જ સમય ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.